માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મોજમાં છો તો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. તો કાલના તો તમે અંબેમાના દર્શન કર્યા છે, તો આજે પાછા અમે કસ્માત છીએ. તો આજે ત્યાં આવ્યા આપણે નારાયણ સરોવર, નારાયણ કોટેશ્વર મહાદેવ. તો આપણે અત્યારે ત્યાં જવાનું છે, એટલે અહીંથી 150 કિલોમીટર થાય ને? ક્યાં અહીંથી 150 100 કિલો થાય? અહીંયા 130 થાય અને ત્યાંથી આશાપુરા 60, એટલે ટોટલ 210 કાપવાનું રહે. 210 કિલોમીટર હજી કાપવાનું છે, એટલે હજી તો ભાઈ બહુ વાર લાગશે પૂગતા. નારાયણ સરોવરે આપણે પૂગી ગયા છીએ. આ છે જુઓ થોડો મોટો ગેટ. હવે સીધા અંદર જઈએ આપણે મંદિરમાં અને દર્શન કરીએ, અને કેવું છે કેવું નહીં તમને પણ બતાવીએ. જોકે વિડીયો ઉતારવા દેતા હશે તો બતાવજો, જેવા તમારા બાકી જેવું તેવું કદાચ સોરાએ મેળ આવતો હશે તો કરશું આપણે ભેગું. બાકી દર્શન તો કરાવવા જોઈએ ને ભાઈ. અહીંયા ઠેક આવ્યો અને મારા સબસ્ક્રાઈબર બાકી રહી જાય એમ ખરું હાલે. હાલો અંદર જઈ દીધું, બરોબર ને? બરોબર. બાકી રહેવા દેવાય આને? બાકી રહેવા દેવાય? આને ન રહેવા દેવાય. સારું હાલો અંદર જઈ. બીજા આપણે નારાયણ સરોવરે હો છે અંદર. આ છે સરોવર. અંદર આવતા જ કંઈક જો આવું છે ભાઈ, એક મોટો વડલો આમ છે. ઓલા બધા અમારે તો સાગરિકો બધા આગળ વ્યાજા છે, અને ઝીનું ગલું. હા વાહ વાહ વાહ. આ શું છે? આ તો કૂવો છે, જોઈ લેજો. ફોન અંદર નો આવી જાય. સરોવર છે અમારે તો. સાગરિકો 3 આવ્યા છે. હાઈરાત છે. શું કઈ નવીન લાગે તમને? જોઈએ લાગે જ ને કે શું લાગે? આપણા હિન્દુ ધર્મના 5 સરોવર જે પવિત્ર છે એમાંનું એક સરોવર નારાયણ સરોવર છે. હા તો પડી જા અંદર હાલ. માર ડૂબકી માર. મંદિરનું દર્શન કરો. હા ધજા છે મંદિરની. અને આ તો આપણે દીવના કિલ્લા જેવું છે. લાય આ બાજુ તું પાછળ તો જતો ને. હો ભાઈ આ રીતનું છે કંઈક સરોવરનું કંઈક બુંદ છે અંદર. હું ભાઈ કોને ખબર, આપણને કઈ એમાં સાઈડ ઉઠતી નથી. અને હવે આપણે પવિત્ર છે તો નરસાને નાખી દઈએ અંદર. જાઉં ને ચશ્મા કાઢે હવે માંજા ભૂંડા લાગે. આવા નવા હાલી નીકળે. જો
તો ભાઈ અમારા નરેશો કાંઈક ઇતિહાસ કહે છે તો આપણે જાણીએ ઇતિહાસ નરેશમાં. જો બોલો. પૌરાણિક કથાઓ અનુસાર થોડુંક ફાસ્ટ બોલ. પૌરાણિક કથા અનુસાર સરસ્વતી નદી નારાયણ સરોવર નજીક આવેલા દરિયામાં પોતાના પાણીથી ભરી દેતી હતી અને એ પાણી ભરાઈના નારાયણ સરોવરને ભરતું હતું. તેથી હિન્દુઓ આ સરોવરને પવિત્ર સ્થળ માને છે. હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર સરોવરના પંચને હિન્દુ પૌરાણિક આગળ એને કાંઈ નથી આવડતું બરાબર. ફોનમાં વાંચી ડબકા વાળે એને કાંઈ નથી આવડતું. હાલ વરક પદુડો હો. ફોનમાં વાંચીને થોડું કરી નાખ્યું પછી અડધું ભૂલાઈ ગયું અડધું બાકી રહી ગયું. માનસરોવર બિંદુ સરોવર નારાયણ સરોવર કંપાસ સરોવર કડી ખમા વાંચે છે પાકું સ્ક્રિપ્ટ લખીને આવ્યો ઘરેથી. તો આપણે એ ટૂંકમાં શું છે કે પવિત્ર સ્થળ છે અને પછી એ તો બધાને ખબર છે પવિત્ર છે તો જ અહીંયા બધા ધક્કા ખાતા હોય. આના ભાઈ કોક લઈ જાવ ની તો કોક ટીપી નાખી જાય લેવા દેવો એટલે મને ખવડાવશે. સારું હાલો ભાઈ અંદર હવે તમને બીજું દેખાડી મજા આવે એવું. તો અમારે બે મારા ભાઈ ભાભી જો સામે ઊભા છે. આ છે આખું મંદિર અંદર ફોટો પડી ગયો. હાલો ભાઈ થોડોક ફોટા બોટા પાડી લઈ ભાઈના. નારાયણ સરોવરના દર્શન થઈ ગયા છે. હવે આપણે જવાનું છે કોટેશ્વર મહાદેવ. હવે ત્યાં જઈએ છીએ બ્લોગમાં બની રહી ગયો સીધા ત્યાં મળીએ. તો પૂગી ગયા આપણે મહાદેવના મંદિરે. નારાયણ સરોવરથી 2 કિલોમીટર હતું ને તમે જોઈ શકો છો અહીંનો નજારો કઈ હે કેવો હા કોટેશ્વર ભાઈ ભૂલાઈ ગયું આપણે પહેલી વાર આવ્યા એટલે આપણે કઈ દઈશ નો કાંઈ નહીં ઓળખર આવશું એટલે ખબર પડી જાય. તો આ રીતનું છે કંઈક. આ બાજુ દરિયો છે અને લગભગ તો આમ જો પાકિસ્તાન સામું દેખાય છે. આગળ પાણો ઘા કરું લગભગ પૂગી જતો પૂગી જાય ને પોગી જ જાય ને. હે સૌરાષ્ટ્ર વાળા હવે નો પોગી એમાં કઈ ઘટે. સૌરાષ્ટ્ર વાળા અહીંયા લઈ હોત ને જાય પાણો નહીં તો અહીંયા કઈ દિવાળી હાટું નથી રાખ્યા હો. લે હાલ મોદી કાકા દિવાળી હાટું નથી રાખ્યા કા છોડવા જ રાખ્યા છે જરૂર પડે તેવી. મહાદેવના મંદિરે પૂગી ગયા. આ છે મહાદેવનું આખું મંદિર. ચારે બાજુ જોઈ શકો તમે. આ બાજુ છે દરિયો પાકિસ્તાન. આમ ઓલી બાજુ સામું રહેશે પણ આમ જેવું તેવું દેખાય પણ ફોનમાં તો ભાઈ એટલું બધું દેખાય નહીં. પણ જો આ છે સ્ટીમરું બોટું. સામું છે પાકિસ્તાન છે. પાણી છે ચારે બાજુ. હવે આપણે ઓલા પણ જવાનું છે સામે. હાલો હવે આગી એ બાજુ. આ છે મહાદેવનું મંદિર. દર્શન કરી લેજો. તમે કદાચ આવો કે ન આવો પણ અમે દર્શન કરાવી દઈએ અહીંયા. જ્યાં આગળ હેઠે જશે બધા નરિયો અમારે તો અહીંયા શું કરશે ચાલુ કર્યું. હા આ વડકો ગાજે છે મેં ચાલુ કર્યું. વડકું તો આમ કે ને કેમ છે એ થોડું અહીંયા ગાશે. એ આવજો ટાટા. જો ચાલુ છે. જો ચાલુ છે તો કહેતો તો ત્યાં જો જાય. હા જો જાય ભાઈ ઓળખું જાય. તો કાળું કાળું ડમરી ઉડે તો જાય. હાલો એ ભલે જાય આપણે જઈએ. હાલો એ બાજુ ત્યાં જવાનું છે સીધું. હજી એકવાર છે દર્શન કરી લો છેલ્લા પહેલા. અહીંનું કંઈક આવું લોકેશન છે. સટપટ્ટી ખાધી ને તો તીખું લાગે. આમ જાવ મારે ત્યાં ખૂટી નથી ખાય છે એ બે ગાય છે. અહીંયા કાંક છે ભાઈ જોયા જેવું થોડું. ઓલું ઉપર તમે જોયું. હવે અહીંયા વડકીને એવું બધું અહીંયા આવી ગયું. ના ફોટા પાડી દઉં. તીખું લાગ્યું પાણી પેલા પી લઈ. પાણી લાગ કેવું લાગ્યું તમને કોટેશ્વર મહાદેવનું મંદિર કોમેન્ટ મારીને જરૂર જણાવજો. અને હવે અહીંથી નીકળીએ છીએ સીધા આપણે માતાના મઢે. ને આપણી ગાડી ક્યાં ગઈ? અહીંયા પડી વ્હાઈટ કલરની. હાલો જાય સીધા ક્યાં જવાનું છે? માતાના મઢે.
ગાડી ખૂતી ગઈ છે નીકળે થારું જો રેતીમ નાખી દીધી છે. તારું તને નીંદર આવે છે તને ઉજાગરો છે. ચાલો ભાઈ મોટભાઈ ડ્રાઇવિંગ કરે છે આપણે વાહે બેસી છીએ ઘડી. માતાના મઢે દર્શન કરાવી દો તમને. અંદર તો બધું ફોન અલાઉડ જ નથી. હા આ છે મંદિર માતાનું. આશાપુરામાંનું મંદિર છે. સારી બાજુ વ્યૂ. હજી ભાઈ ઘણું કામ ચાલુ છે અને આ કૂતરું ભાઈ એટલે કામ મંદિરનું ચાલુ છે જે પૂરું નથી થયું. જો બધું ચાલુ જ છે અહીંયા. આ છે મંદિર. આપણને રૂમ મળી ગઈ છે અને રૂમ જોઈ લેજો તમે. આ છે આપણી રૂમ. આ છે સંડાસ બાથરૂમ. સુવાનું બધું અહીંયા છે. હવે સવારે વહેલું નીકળવાનું છે. સવારે 8 વાગ્યા ખાલી કરી દેવાનું છે. ત્યાં સુધી મજા અહીંયા સુઈ જવાનું છે. સારું હાલો મળીશું હવે કાલે સવારે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય માતાજી. ચલો બાય બાય.